શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઓખારણ ભાગ 5મો। કડવા 60થી આપણે ચાલુ કરીશું। આગળના વિડીયોમાં આપણે 59 કડવા સુધી સાંભળ્યા। હવે આપણે 60મું કડવાથી ચાલુ કરીએ। તે તો વારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક। તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય। લે બાણાસુર જા હું આપું એક આ ધજાય। જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય। રુધિર તણો વરસાદ વરસે તારા નગર મોજાર। ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર। વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય। એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમૈયાએ માંડ્યું અતિ ઘણું રુદન। અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એક બાળક તો કહો વલે શી થાય। મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન। વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય। ઉમૈયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ। બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ। દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ। ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શું કહું કંઠે ઘૂઘળમાળ। પહેલા કરમાં જળ કમળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રે જળપાળ। ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત। વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું સુખદેવજી કહે સુણ ભૂપ। સેથો ટીલડી રાખડી અંબોડી વાકી મોડ, કંઠ કપોળ અને કામની તેડે મોડા મોડ। કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છડીને આપ્યો લઈને હાથ। પરીક્ષિતને સુખદેવજી કહે કુંવરી કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે। ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળિયાશું વઢવા બીજે। એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોધા અનેક। દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કઠણ તમો સુવાળા। એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પિતાંબર। દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા। આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા। પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો। તમારે દેહને દેખીને હું તો મોહ્યું નેત્ર, યુદ્ધ કરતા કેમ જોઉં। મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા। ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યએ માળ્યું લીધું વીંટી। ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રની જાય છાન। જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચઢાવ્યું શોકે। જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે। ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કોઈ પેર એને ન જીતો। મંત્રી રહ્યો છે દંત જ કરડી, છે ધાવો છો મૂછ મરડી। કંથ કહે ન કરું સંગ્રામ, નાચી પેઠાનો કિયો ઠામ। હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ। નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય। નાઠે લાછન લાગે કુળમાં, જેમ શિશને લાંછન મુખમાં। મહુવર વાંજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે। ધન ગાજે કેસરી દે ફાળ, ના ઉછળે તો જાણવો શિયાળ। ક્ષત્રિય સોઠે દેખીને દળ, ન ઠોલે તો વ્યઠળ। હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન। ઘરમાં જોધા રહે કો પેશી, તો ચરણ વિનાનો રહે બેસી। એમ કહીને ઓખા આગળ કીધી, ગાજ્યોને ભોગળ લીધી। અસુર સૈન્યમાં જેને આડ્યો, સજયથી કંપીને પેઠી પઢ્યો। જેમ ચંદ્ર પેશે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં। અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમ બગલું પશુ। જો મુક્તા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે। તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી। નાખે દૈત્ય ખાડાને મુંદગલ, તેમ વિષ્ણુ નાખે ભોગલ। 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકી વારે બહુ છૂટ્યા। આ યુદ્ધ ધારા રહી છે વરસી, છૂટે પરિત આ યુદ્ધને ફરસી।
થાય દાનવ ટોળે ટોળા, વર્ષે બીડી માળને ગોળા, ગાજે દુંદુભીના ગગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ, હાકે હસ્તેને વાકે સૂચવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ, હોય હૈના ઘણા હણાહણ, દેખી દોહલા નાથના ઘાટ, થાય ઓખાનો ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ, દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુક્તવી હાટ, કોઈ ઝીક્યા ઝાલી કેસે, કોઈ ઉખાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભોગલને ભંગાડે, કોઈના મથાણા લપાટે, કોને ભાલા વાગ્યા ભયો ભજ, કોના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકસુરા, તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે, મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્ર લેખાએ રત્ન જ આણ્યું, થઈ પરસેવો અનિરુદ્ધ ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ભડ ગાજ્યું ને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ, થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ, વાગી હાંકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈ તે તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી નાથ રે, મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું છે જાદવજી, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાય રે જાદવજી, એવા બળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે, એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતે રે, એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહે છો રે, અસુર અરણ્ય ધાર્યા, તણાયા જાશો રે, એવું જાણીને ઓસરીએ ન કરો ક્રોધ રે, એકલડાનો આશરો સાનો, માનો પ્રતિબોધ રે, ધીરા થાવો ને થાવો વઢો, ફાંસુ રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુજી, મને લાગે છે ઝાંખો, ભોગલ હેઠી નાખો રે, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે, તમો મુજ દેહલડીના હંસ, મૂકોને યુદ્ધ રે જાદવજી, પાછા વળો લાગુ પાય, મારો મારી બુદ્ધ રે જાદવજી, ઘેલી દિશે છે તરુણી, તારી આશી ટેવ રે, અમે બાણ થકી ઓરસશું તો કરશું સેવ રે, આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે, એના છેદુ હાથ હજાર, દળ સહારું રે, અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાલ રે, હવે અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આળ રે, નાઠે આવે આળ, નવ કીજે રે ઉપદાત, કહે પ્રેમાનંદ ઓખાબાઈને, અનિરુદ્ધને કર્યો સાદ રે, ઓખા કરતી કંથને સાદ, હો હઠીલા રાણા, એ સા સારું ઉન્માદ, હો હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા, એ તો બળિયા સાથે બાત, હો હઠીલા રાણા, એ તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા, એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા, બળે પામીએ ન સામે તીર, હો હઠીલા રાણા, મને થાય છે માઠા સુકન, હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા, દિશે ગગને ઝાખો ભાણ, હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જડ રાણ, હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા, રૂવે વાયર ગાયને શ્વાસ, હો હઠીલા રાણા, એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા, હું ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા, ઓ દુદુંભી વાગ્યો ગાય, હો હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર થાય, હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા, ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા, પાખર બખ્તર ધરી ટોપી, હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપી, હો હઠીલા રાણા, એ તો સુરવીર મહાકાળ, હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા, જુદ્ધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા, જો લોપો મારી વાણ, હો હઠીલા રાણા, તમને માતા પિતાની આણ, હો હઠીલા રાણા,
આવ્યો બાણ તે પ્રલયકાળ, હો ઠીલા રાણા મેઘાડંબર છત્ર વિશાળ, હો ઠીલા રાણા મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બુધરે, અગણિત અશ્વાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધને. આવી સૈન્યા અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટી વળ્યો ચોરે ફેરી. અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણ રાઈને શું કરું જો ભોગળ ધરી ભોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાળ્યા નવ કરશો કો ધાત, વિટોસો દિશ સૌ મળીને હું પૂછું એક વાત. માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે યોદ્ધા સર્વે હાથ રહ્યા છે જોડી. બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી, પવન વેગા પારખિયા તે રહ્યા હણી હણી. આ દળ વાદળ કેમ સહીશો ઓ સ્વામી સુકોમલ, અરે દૈવ્ય હવે શું થાશે પ્રગટ કામના ફલ. દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ. 4 દિવસનું ચાદરડીનું તે ચઢી ગયું છે લેશ વહી, આ યોદ્ધા પિયુને મારશે દૌડા જીવી નહીં. અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયાના સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ તમ આવશે પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વને લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશો વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજની ભામિની ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ ચડાવ્યા 5 છે બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગગડે નિશાન. અનંગ અર્ભય એમ વીટ્યો તેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સુઠ સરખા શોભે છે 2 ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર 2 અબુજ. તૃણ માત્ર જે વઢતો નથી બાણનો જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી સક્ષ, વપુ શોભે ભુજભાલાને કેશ રૂપનું છે વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોગળની ધાર, અરે ટાળું રીપુ સંસારનો ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્પનો સાથ, કે પેટાળમાં પૂરવજવ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા પંખી કોઈ દિશે છે એણે વંખેર્યા છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે છે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બાણાસુર અંતર બળ્યોને 14 લોકમાં બળવાન, શું કરું જો લાંચન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકળ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંફટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તરસ્કરની પેઠે નિરલજલ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમથો આવી ચઢ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળ રહે વિશ્વાસે. કોણ કુળમાં ઉતર્યો કોણ મત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું છું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નીચે કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીચે ડોકું ધૂણાવીને ધનુષ કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું સોચટ. અશ્વ કુંવર રથે ભાથા ભરી આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને 9 માયે શૂર ચઢી આવ્યું એમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર મારી જોધા કર્યા ચક્ષુર. બાણાસુરના ચોટે બાણ છાય લીધો આમાં ભાણ, થયું કટક દળ ભેળા ભેળ જેમ કાપે કોવાડે કેળ.
આવ્યા એટલા ધરણી ઠળ્યા, તેમના કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર પર ભોગળ પડી, ભાંગ્યો રથ કકડી. રાયની ગઈ છે સૂંઘને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, રાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલે તો થાય કલ્યાણ, આ ફરીથી બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો. લાતું ગડદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયા માય. કડવું 65મું. મધુરે ને સાદે રે હો, ઓખા રૂવે માળિયા રે. બાઈ મારા પિયુને લઈ જાય, મારા વતી નવ ખમાય. હમણાં કૈસે રે હો, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા તે ભવના પાપ, બાઈ મારો આવડો તો સો સંતાપ. શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટ્યો રે. હો પડજો સગા બાપને રે. હારે મારા કંથની કોમળ કાય, એવા તે મારે કેમ ખમાય. આ પેલા દૃષ્ટ ના મળે દયાલ, રંડા પણ આવ્યું રે. હો બાળપણમાં વેશમાં રે. ચિત્રલેખા કહે, બાઈ શેની રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે, તારા પતિના નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કૈસો સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો, તે તમે જોઈને છેદશો શીશ. માથા પર શત્રુ થશે હળદર ને જગદીશ. એને વડવે બળી પાતાળે ચાપ્યો, એવા જે એના કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘર ને ગામ. પ્રધાન જય કહ્યું, જ્યાં બાણાસુર ભોપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેજો જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગ્રાહમાં, હાથે ન કીજે ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્રકોટીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીટ્યો, કર્યો ફરતો અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સર્પ કેરા ઝેરથી, પર જળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સરપ. કામકુંવરને બાંધ્યો, ગાજ્યો ને નૃપ ગાજ્યો મેઘની પેર. ઉત્તર આવી ઓખા રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં લઈ જાય રે. કડવું 66મું. બાણે બંનેને બાંધ્યા, નવતમ નર ને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. ચૌટામાં ચોર જણાવ્યો, ઢાક્યો વ્યભિચાર. ઓખા શાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણાવંતો હિંડે હલેકાતો, બહેકાતો આવાજ. દૈત્યનું બળ તે પૂઠે પડે, ઘેરે હિંડે છે દાસ. એક પેંચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પણ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના લોક કરે વખાણ. ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃત સાર. કો કહે એમ દેવત દિશે ખરું, રૂપવંતો રસાળું. કટાક્ષમાં કામની મોહી, પડે એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વકુમાર. સખી પ્રત્યે ઓચરી, દેખી અંગ ઉમદે. બાંધ્યો જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળે સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ, પામ્યો દેવ કન્યા રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાં રે. કડવું 67. સુખદેવજી કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંયજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એકના મુખ દેખી, દાવણ દેખી થાય છે ઉદાસજી. બાણમતી બાણસુરની રાણી, જળ ભરે છે સક્ષુજી. પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, શાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખાને દેશે ધીરજજી. આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સ્વર સુની, હું બંધાણો છું ગાયત્રીજી. મરડીને ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વર પક્ષમાં, રાખવું છે સુખજી.
આકાશ અવની એક થાશે એવા નિપજશે અવધજી, અગ્રિ કેરી દ્વાળા ધ્રુજથી અસુરે થાશે અંધજી, સદાય થાશે શામળિયો સબળો સઘળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી, મારા સમજો સુંદર તમો ઝાંખો કરો મુખજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખમાં અશ્રુ બુંદજી, એમ આસન વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી, મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્વાવર જગર શું સંચાર સર મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાપ્યા રક્ત બીજ રણ રોળ્યા, નિશુંભ મહિષાસુર માર્યો ચંડમુંડ ઢંઢોળ્યા, ધ્રુમલોચનને હાથે હણ્યો મધુ કૈટપ તે માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતર્યા, ઓ હિંગળાજ હિંગોળી માતા કોયલાપુરની તે કાળી, આદિ ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચરવાળી, નગરકોટની તું સિદ્ધવાઈ બંગલામુખી લાગુ પાઈ, રાણી ઉલટવાળી માત બિરાજતી દક્ષિણ માઈ, અન્નપૂર્ણા ભૈરવ ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માતા દુઃખ હરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તતક્ષ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી, અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહું નવ જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચે આશ, એવામાં ત્યાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસે છે જળાધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડી છે પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ, છિદ બિહે પરાક્રમી તું બોલ્ય મુંજ સંગાત, બાણાસુરની વડિયો પુત્રીને થઈ પૃથ્વીમાં પ્રખ્યાત, દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાએ લાંછન સુઈ, કાલે માધવને મોકલું દ્વારકામાં જાવશું હુંય, ઉંડળમાં તે આભ ઘાલ્યું અંતરમાં છે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે, વલણ અંતરને શું ભૂલ્યો યોદ્ધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 68મું. દયા ન આવે દૈત્ય પતિને મહાબળિયા દુર્મયતજી, બાકરી બાંધી દીવજ્વર સાથે વેર વધાર્યું સત્યજી, પાતળિયા પંકજ મુખ પિયુને નાગપાશના બંધનજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી, ધાજો રે રણધીર શ્રીધર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો સાથજી, ભારે દળ કૌભાંડે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી, તો એ રણથી નવ ઓસર્યો સાગર જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાશમાં બંધનજી, શ્વાસ માએ બહુ અકળાએ અંગો અંગે ત્રાસજી, તાપ સમાય નહીં સ્વામીનો હું કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચઢીને કરો ભક્તની રક્ષાયજી, ગજગ્રાહકથી મુક્ત પમાડ્યો કીધી હરિચંદ્ર રક્ષાયજી, દાનવકુળ નિકંદન કીધા પ્રહલાદજીની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીર છાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી, મનસા વાચાએ વરવર્યો અવત્તે મિથ્યા જાણજી, રૂપ અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારો કંથજી, પ્રહાર કરીને બાંધી લીધા શ્રીહરિ વેગળે પંથજી, કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, ભ્રાંતને જાણ નહીં ને કોણ ઉઠીને ધાયજી, પિતા પિયુને વેરી રે દેખે પરભવે બહુ પેરજી, નાગના ફૂફાડા હળાહળ ફેરવી નાખે લહેરજી, હળાહળે અંગ અગ્નિ રે ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડ્યા કોને દીજે દોષજી, તાત મારી કાયા રે પાડું વિખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પડે ભરતારજી, તાત તણે મન કાંઈ નહીં મને સબળો લાગે સ્નેહજી, સોરું પોતાના જાણે કીજે દયાળ ન દીજે સહેજી, બાણ સુસા મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી,
બાળક ઉપર હાથોસો કરવો કદાપી હોય અન્યાયજી, વહાલા થઈને વેર જવાળો શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણકુમાર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરર્થક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર સામજી, સકળ પૃથ્વી ચાકે સઢાવી અસુરનો ફેંક્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારમતી, યુદ્ધ કરીશું તત્ખેવજી, નિર્ભય જાણી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેઠ્યા શ્રી અવિનાશજી, ભેઠ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. કડવું 69. સુખદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ જોધાજી, હવે દ્વારકાની કહું કથા, જાદવજી કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર રહ્યો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી, રતિ અતિ આક્રંદ કરે છે મળ્યું તે વનિતાનું વૃંદનજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી, વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હળિયો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપે કરીને ખોળોજી, જાદવને જાદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવની ગમતું થશે કુંવર હરાયું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16 વર્ષજી, તેમ અનિરુદ્ધ આવશે સાસવશે કુળ દેવજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવજી, 5 માસ વહી ગયા ને જાદવશે મહાદુઃખજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા પાન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું છે ભાવે પૂજન કીધુંજી, નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કઈ કામજી, કર જોડી નારદ કહે છે સાંભળો જુગ જીવન, પુત્ર તમારા સર્વને મારે કરવું છે દર્શન, મારા જોતા પુત્ર સર્વને સાથે ને તોડાવજોજી, 1,61,000 એસો આગળ આવેજી, સર્વ પુત્ર સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રત્યુમ્નનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કાંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રત્યુમ્નનો બાળજી, નારદ કહે છે હું શું જાણું તમો રહો છો સાગર બેટજી, જેણે જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાયજી, ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાયજી, પછી આસન વાળી દીધી તાળી નાક જાળ્યું મનજી, વેઠા ગણીને નારદ કહે છે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રને એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારકામાં આવે તે તો પામે મરણજી, નારદ કહે છે તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી, શોણિતપુર એક નગર છે બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કામજી, રાજા બાણની પુત્રી ઓખા તેને હવું સ્વપ્નજી, અનિરુદ્ધ સેજે વરી ગયો તેનું હિરવળ થયું છે મનજી, ચિત્રલેખા સંચળ નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે નહીં એકલાનું કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી, મેં તો તામસી વિદ્યા ભણાવી તે ઊંધ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈને તે ગઈને ઓખાનું થયું કામજી, કોઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જુગજીવન, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી, મહારાજ જણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યો એકી વારે પુત્રે આણ્યો કાળજી, શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી, ઊંઘે મસ્તકે બાંધ્યો તળે લગાડી અગ્નિજી, લીલાવાસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશેજી, વાત સાંભળી વધામણીની વગાડ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી, તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા ધાવોજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાવોજી.